મિત્રોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે। આ તણાવભર્યા અને 5G યુગમાં મનુષ્યને દરરોજ દોડતા રહેવું પડતું હોય છે। આ ડિજિટલ સમયમાં દરેક વ્યક્તિઓને કોઈને કોઈ કારણસર સતત મગજ કસવું પડતું હોય છે। શારીરિક, આર્થિક, સામાજિક બધી જ જવાબદારીમાં વ્યક્તિ સતત કાર્યરત રહે છે, જેના લીધે માનસિક તણાવ અને તણાવગ્રસ્ત જીવનશૈલીએ માઝા મૂકી છે। આ કારણે વ્યક્તિની મેન્ટલ હેલ્થ ચેલેન્જ બની ગઈ છે। આવી ચેલેન્જને સફળતાપૂર્વક પાર પાડવા માટે આજે માનસિક સ્વાસ્થ્ય દિન એ જાગૃતતા ઊભી કરવામાં આવે છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે પ્રવચનોમાં દેખાયો ચૂંટણીલક્ષી અભિગમ। શરદ પૂનમના રાસોત્સવ પર શબ્દશઃ પાણી ફેરવતા મેઘરાજા। ચોમાસાની વિદાય પહેલા અષાઢી માહોલ। ડેપ્યુટી મેયરશ્રીના નિવાસસ્થાને 21,000થી વધુ બાળાઓએ લીધો પ્રસાદ। પૂજ્ય મુક્તાનંદ બાપુ આઈજી સહ આગેવાનો રહ્યા ઉપસ્થિત। બિલ્ડરોની દાદાગીરીને કારણે ઓગળનગરના ઘરોમાં ઘૂસ્યા વરસાદના પાણી। બાંધકામ શાખાના અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। અને વાલ્મીકી સમાજ દ્વારા વાલ્મીકી જયંતીની ઉજવણી। સ્થાનિક વિસ્તારમાં નીકળી શોભાયાત્રા। મુખ્ય સમાચારના દરેક મુદ્દાઓનું વિવરણ નિહાળતા પહેલા લઈએ એક નાનકડો વિરામ। खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें। त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं। दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें। कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए। इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती। एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़। मोबाइल नंबर 9904267381 9879022160। સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે। જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે। અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ। વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ। તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો। પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર। મોબાઈલ 9909461399 and 6358141994।
નમસ્કાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતમાં પ્રચાર સભાઓ ગજવતા ગુજરાતના પ્રવાસે આવી જ પૂછ્યા છે. આજે ભરૂચ ખાતે મહેસાણામાં વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને જાહેર સભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ હવે સૌરાષ્ટ્રમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. જામનગર શહેરને વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી જામકંડોરણામાં પણ વિશાળ જનમેદનીને આવતીકાલે સંબોધશે. ગુજરાત ભાજપને જંગી બહુમતી અપાવવા પ્રજાને અપીલ પણ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલા પ્રધાનમંત્રી મોદીનો વધુ એક પ્રવાસ ગુજરાતમાં ગોઠવાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મોઢેરા ગામને દેશના પ્રથમ 24 કલાક સૂર્ય ઉર્જા વાપરતા સૂર્યગ્રામ તરીકે જાહેર કરી અને રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ તકે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દુનિયામાં સૌર ઉર્જાની જ્યારે વાત થશે ત્યારે મોઢેરાનું નામ સૌ પ્રથમ લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ એમ પણ ઉમેર્યું હતું કે એક સમયે ગુજરાતમાં સાયકલ પણ બનતી ન હતી. આજે ગુજરાતમાં કાર અને મેટ્રોના કોચ બને છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના લોકો માટે, સેવા માટે ગૌરવનો ધ્વજવાહક બનીને આજે દિન રાત મહેનત કરી રહેલ છે. આજે દુનિયામાં સૌથી મોટો સોલાર પાર્ક, એના માટે એક દિશામાં નવા નવા ઉપક્રમો, ચારે તરફ એના વિકાસના કામો આજે ચાલી રહ્યા છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ તો ક્યાં ગુજરાતની અંદર આ આપણી થઈ છે. સૌથી મોટું સીએનજી ટર્મિનલ તો કે ગુજરાતમાં બની રહ્યું છે. ટ્રેડિશનલ મેડિસિનનું દુનિયાનું મોટું હબ તો ગુજરાતમાં બની રહ્યું છે. પહેલું કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ તો ગુજરાતમાં બની રહ્યું છે. પહેલો બલ્ક ડ્રગ ફાર્મ એ પાર્ક બી ગુજરાતમાં બની રહ્યો છે. આજે દેશની પહેલી ગતિશક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં બની રહી છે. દેશની પહેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી ગુજરાતમાં, દુનિયાની પહેલી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં. આજે ભાજપા સરકાર જે કદમ ઉઠાવી રહી છે એના કારણે ગુજરાતનું તો ગૌરવ વધી રહ્યું છે. દેશમાં એક અભૂતપૂર્વ તાકાત મળી રહી છે અને મારા ગુજરાતના જવાનીઓને નિત્ય નવા પ્રોફેશનલ્સની અંદર જવા માટેનો અવસર આપી રહી છે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બે ભેગા થયા ને એટલે સાહેબ ગતિ જબરદસ્ત હતી. જેમ સૂર્ય કોઈ ભેદભાવ નથી કરતો, જ્યાં પહોંચાય ત્યાં સૂર્ય પોતાનો પ્રકાશ પહોંચાડતો હોય છે, એમ વિકાસનો પ્રકાશ પણ ઘેર ઘેર પહોંચે, ગરીબના ઝૂંપડા સુધી પહોંચે. એના માટે મને તમારા આશીર્વાદ જોઈએ. प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्. तं सूर्यं प्रणमाम्यहम्. तं सूर्यं प्रणमाम्यहम्. વાત કરીએ શરદ પૂનમની ને શરદ પૂનમની વચ્ચે આવેલા કમોસમી વરસાદની, તો ગઈકાલે રવિવારે કમોસમી વરસાદે શરદ પૂનમની ઉજવણીની મજા બગાડી નાખી હતી. ગિરનારના ગુરુ ગોરખનાથ શિખર પાસે રવિવારે જોરદાર કડાકા સાથે વીજળી થઈ હતી, જેની પૂનમ ભરવા આવેલા અસંખ્ય ભાવિકોને અસર થઈ હતી. રવિવારે જૂનાગઢ તેમજ મેંદરડા સહિતના વિસ્તારોમાં આસો મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો અને ફરીથી ચોમાસું જામ્યું હતું. જૂનાગઢમાં પણ ગઈકાલે બપોર બાદ જોરદાર વરસાદ શરૂ થયો હતો. રાત્રે ધોળા દિવસ જેવો વીજળીના ચમકારાનો પ્રકાશ પણ ફેલાતો હતો અને કડાકા ભડાકા સાથે ફરીથી રાત્રે વરસાદ થયો હતો. જૂનાગઢમાં સત્તાવાર રીતે 2.5 ઇંચ અને મેંદરડામાં 11 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે ગિરનાર પર્વત જંગલમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વતના ગુરુ ગોરખનાથ શિખર પાસે જોરદાર વીજળી થઈ હતી, જેની અસર પૂનમ ભરવા આવેલા યાત્રિકોને થઈ હતી.
સદનસીબે કોઈ નુકસાન કે જાનહાનિ થયેલ નથી, પણ લોકો ભયભીત થઈ ગયા હતા. આજે એટલે કે સોમવારે બીજા દિવસે સોરઠમાં એકંદરે વાતાવરણ સામાન્ય રહ્યું. વાત કરીએ જૂનાગઢના સેવાભાવી અને અનોખા કાર્ય કરવા માટે જાણીતા ગિરીશભાઈ કોટેચાની, તો જૂનાગઢના ડેપ્યુટી મેયરના નિવાસસ્થાને બાળાઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તથા તેમના પત્ની ગીતાબેન કોટેચા દ્વારા દર વર્ષે તમામ ગરબીની બાળાઓને ભોજન કરવામાં આવે છે. 3 દિવસના આયોજન દરમિયાન 21,000થી વધુ બાળાઓએ ભોજન લીધું હતું. આ પ્રસંગે અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત શ્રી મુક્તાનંદ બાપુ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, ડીઆઈજી નિલેશ જાજડિયા, ઉદ્યોગપતિ ચેતનભાઈ ફળદુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કોટેચા પરિવારના આ સેવા યજ્ઞને બિરદાવ્યો હતો. તે ઉપરાંત દિવ્યાંગ બાળકોને પણ અત્રે આમંત્રિત કરાયા હતા અને કોટેચા પરિવારે બાળકોને પાસે બેસાડીને ભોજન કરાવ્યું હતું. નવ નોરતા ખૂબ સારી રીતે આખા દેશમાં બધાના ગયા. દશેરાની પણ ખૂબ બધાએ મજા કરી. હું છેલ્લા 20 વર્ષથી ને મારા ઘરે લગભગ 20,000થી 21,000 દીકરીઓને 3 દિવસ માટે થઈને જમાડું છું. 13, 14 અને પૂનમ. આ વર્ષે પણ મેં મારી રીતે બધું આયોજન કરી અને નક્કી કર્યું હતું કે આ બધી દીકરીઓ મારા આંગણે જમવી જોઈએ. ટોટલ 52 બસ રાખું છું. દીકરી આવે ત્યારે એના પગે લાગવાનું, એને ચાંદલો કરવાનો, સરસ મજાનો પ્રસાદ લેવડાવવાનો અને પછી જાય ત્યારે એને શોભે એવી એક ગિફ્ટ આપવાની. આ કામ મને કાયમ માટે માતાજી મને શક્તિ આપે. મેં બધાને એવું કીધું કે મારી હયાતીમાં તો આ કામ રહે જ ચાલુ, પણ દર વર્ષે મારા આંગણે જ્યારે 20,000 દીકરીઓ જમતી હોય ને, ત્યાં વાસ્તુની પણ જરૂર નથી, કોઈનું પૂજન પાઠની પણ જરૂર નથી. કયા સ્વરૂપમાં માતાજી મારા આંગણે આવીને જયમાય છે. દીકરીઓ જ્યારે આવતી હોય છે ને જ્યારે જાય છે ત્યારે એટલી બધી રાજી થઈને જાય. ફરીને માતાજીને પ્રાર્થના કરું કે કાયમી માટે મારા રૂટિનમાં ક્યારેય પણ ફેરફાર ન થાય અને હરેક મા બાપ નોરતા પછી પણ જો મારી અહીંયા દીકરીઓને મોકલતા હોય તો હરેક મા બાપને પણ હું દંડવત કરું છું, પગે લાગું છું કે તમે મારા ઉપર વિશ્વાસ કરીને નાની નાની દીકરીઓને મોકલો છો. ફરીને માતાજીને પ્રાર્થના કરું કે કાયમી માટે આવા કામ કરવાની મને શક્તિ આપે. મારી કન્યા જે છે ભગવતીના રૂપમાં છે એવા ભાવ સાથે ભારતના ઋષિમુનિએ સંકેત કર્યો છે. એટલે નવરાત્રિ તહેવારની પણ પવિત્રતા જે છે એ જાળવવી એ બહુ જરૂરી છે. મહિલા જે છે એ માનું રૂપ છે, મહિલા મિત્રનું રૂપ છે, મહિલા રંભાનું રૂપ છે અને રંભા જે છે એ સલાહકાર પણ મંત્રીનું સ્વરૂપ પણ છે. એ 4 સ્વરૂપ એની અંદર સમાયેલા છે. અહીંયા ભાઈ ગિરીશભાઈ કોટેચાની ત્યાં દર વર્ષે 20,000, 21,000 જેટલી કન્યાઓને શ્રદ્ધા અને ભાવથી પૂજન કરવામાં આવે છે, જમાડવામાં આવે છે. એ ઉપરાંત એને યથાશક્તિ બક્ષિસ જે છે વસ્તુના રૂપમાં આપવામાં આવે છે. શાસ્ત્રનો મત છે કે 11,000 કન્યાઓ જે છે એને ભોજન કરવામાં આવે તો એક અશ્વમેઘ યજ્ઞ સમાન નવરાત્રિમાં પુણ્ય છે. એની જગ્યાએ અહીંયા તો 21,000 જેટલી દીકરીઓને શ્રદ્ધા ભાવથી જમાડવામાં આવે છે. આ આપણી પરંપરાઓ જે છે એ જાળવવાની પદ્ધતિ મને બરાબર યાદ છે. અમારા દાદા ગુરુ ગોપાલન બાપુ પણ કન્યાઓનું, કુમારી કન્યાને ચાંદલો કરીને એનું પૂજન કરતા હતા. એટલે જેના બાળકોએ, જે સમાજે, જે ગામમાં, જે ડિસ્ટ્રિક્ટમાં આવું વાતાવરણ થાય એને કારણે યુવાનોની ઉપર ગહેરી એક અસર થાય છે અને એને કારણે શાસ્ત્રની માન્યતા વધે છે. શાસ્ત્ર માન્યતાને કારણે પવિત્રતા વધે છે. જે સરકારને કાનૂની પ્રશ્ન ન નડે એ ધર્મના માધ્યમથી જે છે એ પ્રશ્ન હલ થઈ જાય છે.
અને આપસમાં દ્રષ્ટિકોણ બદલી જાય છે. આવો પવિત્ર મા ભગવતીનો આરાધનાનો નવરાત્રિ તહેવાર છે. એમાં આ ઉત્સવમાં મને ખૂબ આનંદ અનુભવું છું અને તમામ ભારત વર્ષના જે સનાતન પ્રેમીઓ છે એને કહું છું કે આ પરંપરા નવરાત્રિની જાળવવી જોઈએ. હરિઓમ. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈશું એક નાનકડું વિરામ. વંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. ગઈકાલે રવિવારે જૂનાગઢમાં ખાબકેલા કમોસમી વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. પાણીનો નિકાલ ન થઈ શકતા જોશીપરા જળબંબાકાર થઈ ગયું હતું. જૂનાગઢ શહેરમાં રવિવારે પડેલા વરસાદે તંત્રની જાણે પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી કરી હોય એ રીતે માત્ર 2.5 ઇંચ વરસાદમાં જોશીપરાના ઓગળનગર વિસ્તારમાં પાણી ઘૂસી ગયા હતા. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓગળનગરમાં રહેતા લોકોના મકાનમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બિલ્ડરોએ વોકળા પર દબાણ કર્યું હોવાથી પાણીના નિકાલ માટે કોઈ જગ્યા રહેતી નથી. આ મામલે રજૂઆત કરવા છતાં પણ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા નથી અને રવિવારના ધોધમાર વરસાદને કારણે લોકો બાનમાં મુકાઈ ગયા હતા. ઓગળનગર ઉપરાંત ખામધ્રોડ રોડ અને રેલવે ફાટક પાસેની સુકન રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા હતા. આ વિસ્તારમાં પણ વોકળા ઉપરના દબાણને કારણે પાણીનો નિકાલ નહીં થતા લોકોએ ભારે યાતના વેઠવી પડી હતી. જોશીપરા વિસ્તારનો ઓગળનગર વિસ્તાર, એની આગળ કેતનભાઈ રાજપરા અને આશીષભાઈ કારિયાએ નવું બિનખેતી કરેલ છે, જ્યાં જૂના વોકળા પેક કરી અને ભૂંગળા નાખી દીધા અને પેક કરી દીધેલ છે, જેના લીધે અમારા ઘરમાં અને ઢોર ઢાકરમાં બધે પાણી ઘરી ગયેલ છે ગંદુ. એની અમે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ હજી પગલાં લેવામાં આવેલ નથી. તો અમારે હવે શું નિર્ણય લેવો એનું કાંઈ ખબર પડતી નથી. બરાબર, અમે કોર્પોરેટરોને બધાને ફોન કરીએ છીએ, કોઈ જવાબ દેતા નથી. એ લોકો પણ રજૂઆત કરે છે કમિશનરમાં, જેથી અધિકારીઓએ પૈસાનો વહીવટ કરી લીધેલ છે કે શું કાંઈ ખબર પડતી નથી. જૂનાગઢમાં વાલ્મીકી જયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વાલ્મીકીજીની જન્મ જયંતિના અવસરે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રાનો પ્રારંભ સહેજની ટાંકી ખાતેથી થયો હતો. ગિરનાર દરવાજા સુધીની શોભાયાત્રામાં ડીજેના સંગાથે મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના આગેવાનો, કાર્યકરો, સફાઈ કર્મીઓ વગેરે જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન વાલ્મીકી ભગવાનનો જય જયકાર કરવામાં આવ્યો હતો. મારું નામ વિજય અંબાડા, હું સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજ અમારા વાલ્મીકી સમાજના આરાધ્ય દેવ મહર્ષિ વાલ્મીકીજી ભગવાનની જન્મ જયંતિ છે. સમગ્ર ગુજરાતના સમગ્ર ભારતની અંદર ભાવભરે ઉજવણી થાય છે. આજ જૂનાગઢમાં પણ જૂનાગઢ વાલ્મીકી સમાજ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વાલ્મીકીજીની જયંતિનો ઉત્સવ ઉજવ્યો છે. સ્વચ્છ સંરક્ષણમાં 100 નંબર આવ્યા, તેમજ ગુજરાતમાં 5મો નંબર આવ્યો, એને લઈને પણ ભારે ઉજવણી છે. આજ બહુ જ ઉજવણી કરી અને ખુશી વ્યક્ત કરી છે અને સમગ્ર સમાજમાં શાંતિ રહે, ભાઈચારો રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. और गन भी रखते, सुन ले बेटा, हम खोली ठोकने का दम भी रखते. વાત કરીએ શરદ પૂનમના દિવસે યોજાયેલા વિવિધ રાસના કાર્યક્રમો અને ધાર્મિક ઉત્સવોની, તો રાસ ઉત્સવ સહિતના ધાર્મિક કાર્યક્રમો સાથે શરદ પૂનમની ઉજવણી જૂનાગઢમાં કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં જવાહર રોડ સ્થિત મુખ્ય સ્વામિનારાયણ મંદિરને વિશેષ સુશોભનથી સુશોભિત કરવામાં આવ્યું હતું. શરદ પૂનમને લઈ વહેલી સવારે ઠાકોરજી સહિત ભગવાનને નવા વાઘા પહેરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. કોઠારી સ્વામી શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજીએ જણાવ્યું હતું કે શરદ પૂર્ણિમા સૌથી મોટી પૂનમ છે. આથી સિદ્ધેશ્વર મહાદેવ સહિતના ભગવાનના દર્શન માટે અમદાવાદથી હરિભક્તો આવી પહોંચ્યા હતા અને ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય કેટલાક ધાર્મિક કાર્યક્રમો પણ અત્રે આયોજિત કરવામાં આવ્યા હતા. અને શરદ પૂર્ણિમાના સવારની અંદર ભગવાન હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમરાય, સિદ્ધેશ્વર મહાદેવજીના સરસ મજાની પૂજા કરવામાં આવી અને ઠાકોરજીને પૂર્ણિમા નિમિત્તે શ્વેત વાઘા એટલે સફેદ વસ્ત્ર ધારણ કરતા હોય ભગવાન અને સરસ મજાના મુગટના દર્શન શણગાર આરતીમાં હજારો હરિભક્તો શ્રદ્ધાથી જોડાયેલા છે. પૂર્ણિમાના દર્શન કરવા માટે મુંબઈ હોય, સુરત હોય, અમદાવાદ હોય, દૂર દૂરથી ગામડાઓમાં પણ હરિભક્તો સારા સૌરાષ્ટ્રના આવતા હોય. આજના શરદ પૂર્ણિમાના દિવસે વિશેષ ઠાકોરજીને સવારમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું અને ત્યાર પછી ધ્વજા આરોહણ કરવામાં આવી. સમાચારમાં સમય થઈ ગયો છે. ફરીથી એક નાનકડા વિરામ. વિરામ પછી આપનું સ્વાગત છે. જૂનાગઢમાં રવિવારે વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા પણ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત કોળી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ તેમજ ગીર સોમનાથ જિલ્લાના તમામ કોળી સમાજના આગેવાન કાર્યકરોએ હાજરી આપી હતી. 5000 જેટલા જ્ઞાતિજનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ જોરા, કેળવણીકાર જીપી કાઠી અને રમેશભાઈ બાવળિયા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના, જૂનાગઢ જિલ્લાના, પોરબંદર જિલ્લાના યુવાનો, યુવતીઓ પુષ્કળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં હાજર રહેલ છે. ખૂબ સુંદર આયોજન કોળી સમાજ દ્વારા કરવામાં આવેલું છે. દર વર્ષે જૂનાગઢ શહેરની અંદર સારામાં સારી જગ્યા શોધીને પૂરતા પ્રમાણમાં સગવડતા સાથે ગરબીનું આયોજન કરીએ છીએ. આયોજકોને હું ધન્યવાદ આપું છું અને દર વર્ષે આ કોળી સમાજનું જે આયોજન કરવામાં આવે છે તેમાં કોળી સમાજનું સંગઠન પણ જોવા મળે છે અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાં પણ જુદા જુદા તાલુકામાં પણ 9 દિવસ સુધી ગરબી થાય છે. આજે જૂનાગઢ શહેરની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં 3 જિલ્લામાંથી યુવાનો અને યુવકો આવ્યા છે. राधा श्याम रमे, राधा श्याम रमे જૂનાગઢની ભાગોળ આવેલા વંથલી ખાતે ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. વંથલી નજીકના હાઈવે પર 4 વ્હીલના ચાલકે તેનું વાહન રોંગ સાઈડમાં હંકાર્યું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ સવારનું 4 વ્હીલના ચાલકે ઠોકર લગાવી દેતા બાઇક સવાર ફંગોળાઈ ગયા હતા. આ અંગેની જાણ થતાં સિવિલ હોસ્પિટલનો સ્ટાફ તરત દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવેલ. આખલાની લડાઈમાં નિર્દોષનો ભોગ લેવાતી ઘટનાઓ વારંવાર સામે આવે છે. એવી જ એક ઘટના જૂનાગઢ ખાતે બની હતી. જૂનાગઢમાં આખલાની હડફટે બાઇક સવારને ગંભીર ઈજા થઈ હતી. જૂનાગઢના દોલતપરા સ્થિત માર્કેટિંગ યાર્ડ નજીક અકસ્માત સર્જાયો હતો. યાર્ડ પાસે 2 આખલા સામસામે આવી ગયા હતા. આખલા લડતા લડતા બાઇક ચાલક સાથે અથડાયા હતા, જેને કારણે મોટરસાયકલ સવાર પ્રૌઢ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં પ્રૌઢને ગંભીર પ્રકારની ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.
પરંતુ આખલા નિર્દોષનો ભોગ લે તે પહેલા રખડતા ઢોર સામે પગલાં લેવાય તેવી લોકોમાંથી માંગણી ઉઠી રહી છે. અમે અહીંયા જુનાગઢ દોલતપરા રહીએ છીએ. મેરાણા પોરબંદર બાજુ હવનમાં ગયેલા હતા. લગભગ 6:45ની આજુબાજુ વંથલી પહેલાં રોંગ સાઈડમાં 4 વ્હીલર આવી અને સામેથી ઉડાડી દીધેલ વાઇટમાં. કેટલા જણા ઇજાગ્રસ્ત છો? 3. મારી છોકરી કહે છે કે પેટમાં દુખે છે, મારા ઘરનાને વાગ્યું ને મારો પગ લગભગ ભાંગી ગયો છે. અમને કંઈ ખ્યાલ જ નથી પોલીસ ફરિયાદ થઈ છે કે નથી થઈ. ત્યાં બધા હતા, એણે કીધું કે એક ભાઈ પોલીસવાળા હતા તો એણે કીધેલ છે કે ભાઈ પોલીસ ફરિયાદ, હું પોલીસમાં છું. ને દર્શક મિત્રો, સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે. લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે પ્રવચનોમાં દેખાયો ચૂંટણીલક્ષી અભિગમ. શરદ પૂનમના રાસોત્સવ પર શબ્દશઃ પાણી ફેરવતા મેઘરાજા. ચોમાસાની વિદાય પહેલા અષાઢી માહોલ. ડેપ્યુટી મેયરશ્રીના નિવાસસ્થાને 21,000થી વધુ બાળાઓએ લીધો પ્રસાદ. પૂજ્ય મુક્તાનંદ બાપુ આઈજી સહ આગેવાનો રહ્યા ઉપસ્થિત. બિલ્ડરોની દાદાગીરીને કારણે ઓગળનગરના ઘરોમાં ઘૂસ્યા વરસાદના પાણી. બાંધકામ શાખાના અધિકારીઓની સાંઠગાંઠ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. અને વાલ્મીકી સમાજ દ્વારા વાલ્મીકી જયંતીની ઉજવણી. સ્થાનિક વિસ્તારમાં નીકળી શોભાયાત્રા. આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળશું. નમસ્કાર.